નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે થોડું લેટ થઈ ગયું છે કેમ કે બિઝી શેડ્યુલ ચાલે છે, એટલે પણ આજે આપણે થોડો વિડીયો ફટાફટ પૂર્ણ કરશું, એટલે જેથી કરીને આપ સુધી વહેલી તકે પહોંચે. બરાબર? કેમ કે 2-4 મિત્રોના ફોન આવ્યા કે સાહેબ વિડીયો હજુ અપલોડ કર્યો નથી, એટલે બને એટલું આપણે ઝડપ રાખશું. હવે કાલ આપણે ક્લીન કટ ભાષામાં નિફ્ટીમાં ચર્ચા કરી હતી કે ભાઈ 23,128, બરાબર, જ્યાં સુધી આ લેવલની ઉપર માર્કેટ નહીં નીકળે ત્યાં સુધી સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે અપસાઇડ જોવા મળશે નહીં. આપણે કાલે વાત થઈ તે મુજબ કે માર્કેટ જો અહીંયા ઓપન થઈ જાય, અહીંયા આવે, અહીંયા માર્કેટ રિસ્પેક્ટ કરે અને આ લેવલને બ્રેક કરે તો અહીંયા સુધીનો ટાર્ગેટ મળે. પણ આ જ્યારે બ્રેક કર્યું ત્યારે વાગ્યા હતા 2:45. હવે આ વસ્તુ 2:45 બ્રેક કરે તો આનો કોઈ મતલબ થતો નથી, કેમ કે માર્કેટની અંદર વોલ્યુમ હોય નહીં. બીજી વાત કે માર્કેટ જ્યારે આ એરિયાની અંદર અહીંયા આ એરિયામાં ક્યાંક ઓપન થયું ત્યારે એક સ્પાઇકનું મેં તમને કીધું હતું કોલની અંદર કે એક સ્પાઇક મળી શકે, અને એક સ્પાઇક પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે જોશું મળી પણ છે. અને આ એરિયામાં મેં કીધું હતું કે જો માર્કેટ 23,128ને બ્રેક નહીં કરી શકે, બરાબર, તો ત્યાંથી માર્કેટ રિજેક્શન લઈ શકે. અને આ એક રેન્જ હતી, જ્યાં રેન્જ મેં કીધું હતું કે રેન્જને બ્રેક થવા દો એમ. તો આ રેન્જ હતી, આ રેન્જનો બ્રેકડાઉન અને ત્યાંથી એક ડાઉન સાઇડની નાની એવી મૂવમેન્ટ. હવે ઘણા મિત્રોને આજે એવું થતું હશે કે સાહેબ અહીંયાથી બ્રેક થયું છે, પણ બ્રેક થઈને પાછું પ્રાઇસ એક્શન ક્યાં? કેમ કે ગઈકાલે જ આપણે વાત થઈ હતી કે માર્કેટ એક્ઝેક્ટ સપોર્ટ ઉપર ઊભું છે, અને જ્યારે માર્કેટ સપોર્ટ ઉપર ઊભું હોય ત્યારે અહીંયાથી બે કન્ડિશન થાય. કાલે વાત કરી તે પ્રમાણે, યા તો અહીંથી માર્કેટ રિકવર કરે, યા તો બ્રેકડાઉન આપે. પણ 23,000નું રાઉન્ડ લેવલ, કોઈ પણ રાઉન્ડ લેવલ હોય, 22,000 હોય, 23,000 હોય, 24,000 હોય, 10,000 હોય, 15,000, કોઈ પણ રાઉન્ડ લેવલ હોય, બરાબર, તો આ રાઉન્ડ લેવલ એટલી જલ્દી બ્રેક થાય નહીં. આ રાઉન્ડ લેવલને બ્રેક કરવા માટે માર્કેટને યા તો ગેપ ડાઉન ઓપન કરવું પડે, યા તો કોઈ સ્ટ્રોંગ રિજેક્શન કેન્ડલ આપવી પડે, ઓછામાં ઓછી 70 થી 80 પોઈન્ટની. તો અહીંયા જેથી જે લોકોએ આઈએસએલ સાથે બેઠા હશે તો જ એ લોકો અહીંયાથી પોતાની પોઝિશન કટ કરશે, કેમ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. અહીંથી માર્કેટની અંદર નવા સેલર ત્યારે જ એક્ટિવ થશે કે જ્યારે આને નીચે 70 થી 80 પોઈન્ટ માર્કેટ નીકળે. ઠીક છે? એટલે આ મગજમાં ફિટ કરીને રાખવાનું, આવી નાની નાની કેન્ડલોથી માર્કેટમાં રાઉન્ડ લેવલ ક્યારેય બ્રેક થાય નહીં, બરાબર. અને આ મુવમેન્ટ ગઈ છે એ પણ બેઝ બનાવીને જ ગઈ છે, એમને ગઈ નથી. જો આ બેઝ ઉપર આવ્યું, આપણું લેવલ હતું 23,019, 23,009, અને એના ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ત્યારબાદ અહીંથી રિવર્સ થઈ ગઈ, બરાબર. અને પ્રીમિયમના ચાર્ટની અંદર પણ આપણે નજર નાખી લઈએ. આ છે કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર માર્કેટે એક વખત પહેલાં શરૂઆતમાં જ બેઝથી ઉપર ટાર્ગેટ આપી દીધો. 99 થી 130 પોઈન્ટ છે ભાઈ નિફ્ટીના. હવે 30 પોઈન્ટ એટલે 75ની ક્વોન્ટિટીનો લોટ હોય છે મિત્રો. ડિવાઇડેડ બાય 30 નહીં પણ 20 કરો ને તો એ 1,400-1,500 રૂપિયાનો પ્રોફિટ થાય છે. એટલે આ પ્રોફિટ એ કંઈ નબળો નથી. અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, અહીંયાથી પણ અહીંયા 30 પોઈન્ટ પાછા આપ્યા છે, એટલે 2 વખત સ્પાઇક આપી જ છે કોલની અંદર, બરાબર. પણ આપણી પાસે કોલનું કોઈ હેવી કન્ફર્મેશન હતું નહીં, પોઝિટિવ ડેટા હતા. અને અહીંયા એક કેન્ડલ બની, બરાબર, આ ડીપ આવ્યું ત્યારે અહીંયાથી એક સાહસ કરી શકતા હતા, કેમ કે મેં તમને આ જગ્યાએ કીધું હતું પણ કે કોલના પ્રીમિયમ જો બેઝની ઉપર નીકળે ને આ કેન્ડલ બનતી હતી ત્યારે, તો એક રિસ્ક લઈ શકાય. અને અહીંયા પણ ટાર્ગેટ આપ્યો છે ફર્સ્ટ, ઠીક છે. અને આ એરિયાની અંદર માર્કેટ હતું ક્યાંક આ એરિયામાં, ત્યારે મેં એવું કીધું હતું કે જો માર્કેટ હવે 128 લેવલને બ્રેક નહીં કરે ને તો માર્કેટની અંદર રિજેક્શન આવી શકે, ત્યાંથી આ કોલનું પ્રીમિયમ ડાઉન અને માર્કેટમાં રિજેક્શન, બરાબર. તો આ રીતના તમે લેવલ ટુ લેવલ કામ કરશો તો જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો. યાદ રાખજો આ વસ્તુ. અને જે મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે એના માટે તો આ માર્કેટ આજનું ઘણું ભયાનક હતું. યાદ રાખજો આ વસ્તુ. હવે આ છે પુટનું પ્રીમિયમ, જે આપણે ગઈકાલે સજેસ્ટ કર્યું હતું એ, બરાબર. આની અંદર આપણે ક્લીન કટ ભાષાની અંદર વાત થઈ હતી ગઈકાલે. આ મૂવમેન્ટ કોઈએ લીધી હોય ને અહીંયાથી અહીંયા સુધીની, તો મને કોમેન્ટ કરીને જણાવજો. ખરેખર હું એને ખરેખર કોંગ્રેચ્યુલેશન એમ,
એ વ્યક્તિ માટે, કેમ કે આ મુમેન્ટ હું પણ નથી કેપ્ચર કરી શક્યો. બરાબર, એક્ઝેક્ટ લેવલ ઉપર આવી 64 અને અહીંયાથી 94નો હાઈ, અહીંયા પણ 30 પોઈન્ટ પુટમાં આપ્યા છે અહીંયા. બરાબર, એના પછી જ્યારે મેં એવું કીધું ને કે આ કેન્ડલ બનતી હતી ને ત્યારે કે જો હવે માર્કેટ 128ના લેવલને બ્રેક નહીં કરે ને તો માર્કેટની અંદર ડાઉનફોલ આવશે. તો ઠીક છે, આપણે અહીંયાથી ન બેસીએ, પણ આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી અહીંયા માર્કેટ ડાઉન આવે છે જ્યારે, તો અહીંયાથી તો બેસી શકાતું હતું અને અહીંયાથી એક મસ્ત મજાનો ટાર્ગેટ આપ્યો છે. પણ આજનું માર્કેટમાં કોઈ એવો હેવી વોલ્યુમ નહોતું કે માર્કેટ ફટાફટ જતું હતું. હા, થોડા ઘણા પોઈન્ટ આપતું હતું, 20-25 પોઈન્ટ, પણ એ તો હવે આપણે જે ઓલા 200 પોઈન્ટ જોયા છે એટલે 25 પોઈન્ટ તો ગળે નથી ઉતરતા ને. પણ જ્યારે આવું સાઇડવેઝ માર્કેટ હોય ત્યારે 25 પોઈન્ટ પણ બહુ સારા લાગે ને લઈ પણ લેવાય, હું તો એવું માનું છું. ઠીક છે, અને આ રિજેક્શન આવ્યું ત્યારે માર્કેટની અંદર બેઝ ક્રિએટ થયો હતો અને પછી જ એ રિજેક્શન આવ્યું હતું. આપણે કોલના પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ અને ત્યારબાદ આજે નિફ્ટીની આવતીકાલે એક્સપાયરી છે, તો નિફ્ટીનું ઇન્ડેક્સ અને 2 પ્રીમિયમ, સેન્સેક્સના પ્રીમિયમના ચાર્ટ હું તમને ટેલિગ્રામમાં શેર કરી દઈશ. ઠીક છે, આ પીનું પ્રીમિયમ હતું. કોલના પ્રીમિયમની અંદર જે આ પ્રીમિયમો અહીંથી ગયા છે ને, તો એ પણ એમને નથી ગયા, પૂછીને જ ગયા છે, આપણા લેવલેથી જ ગયા. અહીંયા એક બેઝ ક્રિએટ થયો હતો અને ત્યારબાદ ગયા છે. ઠીક છે, બેઝ કેવી રીતે ક્રિએટ થાય એ આપણે સેમિનારમાં શીખશું, જે મિત્રો આવશે એને. બરાબર, કે આ રીતે બેઝ ક્રિએટ થાય ને અહીંથી ડાયરેક્ટ 50ની આજુબાજુનો બેઝ હતો અને ત્યાંથી ડાયરેક્ટ 100 એટલે 2x ફંડ. બરાબર, જો આ તમે શીખેલા હોય તો સારી એવી મોમેન્ટમ મળી શકે. હવે ચર્ચા કરીએ આવતીકાલે નિફ્ટીમાં શું થઈ શકે. બરાબર, નિફ્ટીની અંદર યાદ રાખજો 23,194, જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં. બરાબર, આજે પણ સેમ કન્ડિશન છે. આ અનડિસિપ્લિન એરિયો છે, યાદ રાખજો આ વસ્તુ. બરાબર, આને બ્રેક કરશે તો જ સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે, નહીંતર આવશે નહીં. 23,194ની ઉપર 23,299 અને આની ઉપર પણ નીકળશે તો 23,395, બસ અહીંયા સુધી આવી શકે. ઠીક છે, ડાઉન સાઈડ માટે 23,099ની નીચે જો જશે હવે તો 22,982 અને 22,850 આ બંને લેવલ જોવા મળી શકે, યાદ રાખજો. બરાબર, ડાઉન સાઈડ માટે, કેમ કે જે એક રિટેસ્ટ મારવાનું છે ને એ લાગી ગયું છે અને અહીંયાથી જો ફોલ આવ્યો ને અહીંયાથી અને આ લેવલને બ્રેક કર્યું ને એટલે આ બંને લેવલ જોવા મળશે. બરાબર, હવે આપણે ચર્ચા કરીએ પ્રીમિયમની. બરાબર, આજે વિડીયો થોડોક સ્પીડમાં બનાવીએ છીએ. બરાબર, એટલે વધારે કોઈ ડિટેલ આપતો નથી. હવે આ પ્રીમિયમ છે કોલનું 23,150નો કોલ. આજે થોડા સેફ લેવલ આપું છું, એટલે જેથી કરીને રેન્જમાં ફસાય તો પણ ટ્રેપ થાવ નહીં, આની બહાર જ ન નીકળશે તો બ્લાસ્ટ જ હશે. બરાબર, હવે ક્લીન વસ્તુ છે. અપસાઇડ માટે આપણે 90ની ઉપર નીકળે, બરાબર, 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે 173નો ટાર્ગેટ મળી શકે અને આની ઉપર નીકળે તો 228 અહીંયા સુધી માર્કેટ આવી શકે. હવે ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ઉપર જ, તો શું કરવાનું? તો ભાઈ એને અહીંયા બેઝે આવવા દો. એનો બેઝ છે 35. બરાબર, યા તો આની ઉપર બાય કરો યા તો બેઝે આવવા દો, વચ્ચે ક્યાંય બાય કરશો નહીં. ઠીક છે, આ પ્રીમિયમને આપણે અહીંયા બાય કરવું છે ને યા તો અહીંયા કરવું છે. બરાબર, આ મગજમાં ફિટ રાખજો. ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો એને અહીંયા આવવા દો. બરાબર, કેમ કે વન વેમાં જાય તો આપણા કોઈ કુટુંબમાં થતું નથી, જવા દો એને. બરાબર, એ એક રિટ્રેસમેન્ટ લઈને ફરી બાઉન્સ બેક કરે ને, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો જ આપણે માનશું કે આ પ્રીમિયમની અંદર બેઝને અથવા તો સપોર્ટને રિસ્પેક્ટ આપી છે. બરાબર, તો કોલના પ્રીમિયમની અંદર એક ક્લિયર કન્ડિશન છે કે જો માર્કેટમાં આની ઉપર નીકળશે ને વન વેમાં તો આ ટાર્ગેટ પકડાવી દેશે. બરાબર, નહીંતર જો આની નીચે નીકળું, આની અંદર પૈસા ક્યારે બચાવવાના? તો કે ભાઈ 30ની નીચે જાય ને તો 3 વાગે 0-0 કરવામાં કામ લાગશે, બચાવી લેજો. ઠીક છે,
આ વાત થઈ કોલના પ્રીમિયમની. હવે ચર્ચા કરીએ પુટના પ્રીમિયમની. પુટના પ્રીમિયમ ભાઈ એક્ઝેક્ટ બેઝ ઉપર છે. ક્યાં છે? 41 રૂપિયાનો બેઝ છે, 53 રૂપિયાનું ક્લોઝિંગ છે. બરાબર. હવે જો ભાઈ આ 40ની નીચે જાય ને એટલે આ અહીંયા સુધી જવાની કેપેસિટી ધરાવે. આ યાદ રાખજો, પહેલી વાત. બરાબર. બીજી વાત, આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ મોમેન્ટમ માટે 74ની ઉપર એક કેન્ડલનું 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. બરાબર. જો આવી જાય તો 139 નહીં, હું તો એમ કહું છું કે 181 લેજો. આ ન લેતા બલિદાન દઈ દેજો. શું? બલિદાન. અને આની ઉપર નીકળે ને તો આની નીચેનો 10 પોઈન્ટનો એસએલ રાખીને અહીંયા સુધી બલિદાન દઈ દેજો. બરાબર. કેમ કે 181ની જગ્યાએ 170નો એસએલ મારી દેવાનો આની ઉપર નીકળે તો. 10 પોઈન્ટ નથી જોતા બલિદાન આપવા માટે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની. ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો યા તો અહીંયા પણ સપોર્ટ લઈ શકે, અને જો અહીંયાથી બ્રેક કરે તો અહીંયા પણ સપોર્ટ લઈ શકે. આ યાદ રાખજો. બરાબર. એટલે હંમેશા માર્કેટ કોઈ પણ જગ્યાએ ઓપન થાય તો યા તો એને સપોર્ટે લઉં યા તો એને બ્રેકઆઉટે લ્યો. ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ઘણી બધી રેન્જ બનાવે ને પછી અહીંથી બ્રેકઆઉટ આપે તો એવી રાહ નહીં જોવાની કે અહીંયાથી બાય કરવો મારે, તો અહીંથી કરી લ્યો. શું કામ? કેમ કે અહીંયા રેન્જ બનાવી છે અહીંયા. બરાબર. પણ ડાયરેક્ટ વન વેમાં આમ બ્રેક થતું હોય તો આ વીગ છે ને એ પાછી આમ પણ આવી શકે. બરાબર. એટલે ભાગતી કેન્ડલમાં ક્યારેય ટ્રેડ લેવો નહીં. પણ ધારો કે અહીંયા 3, 4, 5, 7 કેન્ડલ આવીને આ જ એરિયામાં બનાવી લીધી ને પછી રેન્જનો બ્રેકઆઉટ થાય છે ને અને આપણું સાથે લેવલ બ્રેક થાય છે ને તો આ બંને ટાર્ગેટ જોવા મળે. બરાબર. એ જ રીતના અહીંયા પણ થાય આ રીતે આમ, અને પછી આમ બ્રેક કરે ને તો આ બે ટાર્ગેટ જોવા મળી શકે. બરાબર. તો હંમેશા યાદ રાખવાનું, બેઝ છે 41, અહીંયા સપોર્ટ લે તો ફર્સ્ટ ટાર્ગેટ 74, સેકન્ડ 139, થર્ડ 181 અને ફોર્થ 222. બરાબર. તો મિત્રો આજે કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે અને કેટલા મિત્રોએ લોસ કર્યો છે જરા કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા આ વિડીયો તમને ઓવર ટ્રેડિંગથી બચાવે છે કે કેમ તે ખાસ કહેજો. તમારા જે રિવ્યૂ છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને આવા મહત્ત્વના વિડીયો બનાવવાનો ઉત્સાહ જળવાઈ રહે. બરાબર. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો આપના મિત્રો સુધી, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ વિડીયોમાં પહેલી વખત જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી અમારા નવા તમામ વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.